મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો હવે વોટ્સએપમાં 30થી વધારે યુઝર્સ વોટ્સએપ ગ્રુપમાં વોઇસ કોલ પર વાત કરી શકશે। જાણો તમામ માહિતી અને આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો। મિત્રો આ નવા અપડેટ હેઠળ વોટ્સએપ યુઝર્સ હવે 32 જેટલા લોકો સાથે ગ્રુપ વોઇસ કોલ શરૂ કરી શકશે। આ સિવાય કંપની આ લોકપ્રિય એપના અપડેટમાં કેટલીક ફીચર્સ માટે નવી ડિઝાઇન પણ બહાર પાડી છે। હવે 30થી પણ વધુ યુઝર્સ વોટ્સએપ ગ્રુપ વોઇસ કોલ પર વાત કરી શકશે। તો જાણો તમામ માહિતી। વોટ્સએપ યુઝર્સ હવે 32 જેટલા લોકો સાથે વોઇસ કોલ શરૂ કરી શકશે। આ સિવાય કંપનીએ આ લોકપ્રિય એપના અપડેટમાં કેટલાક ફીચર્સ માટે પણ નવી ડિઝાઇન પણ બહાર પાડી છે। મિત્રો આજે વોટ્સએપ યુઝર્સ માટે ખૂબ જ સારા સમાચાર છે। આ એપ એ ભારતીય યુઝર્સ વોટ્સએપમાં એક નવું અપડેટ બહાર પાડ્યું છે। જો તમે ગ્રુપમાં વિડીયો કોલ કરો છો અને વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે ખૂબ જ ઉપયોગી આ માહિતી સાબિત થઈ શકે છે। આ લેટેસ્ટ અપડેટ હેઠળ વોટ્સએપ યુઝર્સ હવેથી 32 લોકો સાથે ગ્રુપમાં વોઇસ કોલ કરી શકશે। આ ઉપરાંત કંપનીએ એપના અપડેટમાં કેટલીક સુવિધાઓ માટે નવી ડિઝાઇન પણ બહાર પાડી છે, જેમાં વોઇસ કોલ મેસેજ, બબલ સંપર્કો અને જૂથો માટે માહિતી સ્ક્રીન માટે અપડેટ કરેલી ડિઝાઇનનો સમાવેશ થાય છે। મિત્રો વોટ્સએપે અગાઉ 2020માં ગ્રુપ કોલની સહભાગિતા મર્યાદા વધારી હતી। જોકે વોટ્સએપ વોઇસ કોલના ઘણા ફાયદા છે, જેમાં સૌથી મહત્ત્વની HD ઓડિયો ક્વોલિટી અને અલબત્ત તેના કામ કરવા માટે યુઝર્સને બેસ્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી જરૂરી પડશે। આ વોઇસ કોલ શરૂ કરવા માટે યુઝર્સને સંપર્કમાં જવું પડશે અને કોલ આઇકોનને દબાવવું પડશે। બીજી તરફ ગ્રુપ વોઇસ કોલ શરૂ કરવા માટે તળિયે કોલ્સ ટેબ ખોલો અને ટોપ પર પ્લસ આઇકન પસંદ કરો, ગ્રુપ કોલ શરૂ કરો। વોટ્સએપ ગ્રુપ વોઇસ કોલમાં નવું અપડેટ વોટ્સએપ યુઝર્સ હવેથી વોટ્સએપ ઉપર વોઇસ કોલ દરમિયાન 32 જેટલા લોકોને ઉમેરી શકશે। જેમ કે એપ સ્ટોર, ચેન્જ લોક તેમજ વોટ્સએપ સાઇટ પર એન્ડ્રોઇડ અને આઈફોન માટે ફેક પેજનો જોવા મળે છે। એપ્રિલ 2020માં વોટ્સએપે ગ્રુપ વોઇસ કોલ યુઝર્સની મર્યાદા બમણી કરી, એટલે કે 4થી 8 ગણી કરી હતી। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।